નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? તો સ્વાગત છે તમારું ફિઝિક્સ વિથ કલ્પેશ સર ચેનલની અંદર. આજે આપણે આ વિડીયોમાં કિર્ચોફના જે નિયમો લાસ્ટ વિડીયોમાં શીખ્યા હતા એના ન્યુમેરિકલ જોવાના છીએ. તો જો જરા સ્વાધ્યાયનો 3.9 તમારા પાસે ટેક્સ્ટ બુક હોય તો એમાં તમને એક આકૃતિ આપી છે, એ આપણે અહીંયા ડ્રો કરીએ અને એના પછી એનું આપણે સોલ્યુશન કરવાનું છે. એકદમ સિમ્પલ ન્યુમેરિકલ છે. જો જરા તો તમને આકૃતિમાં તમે ચેક કરો જરા ટેક્સ્ટ બુકની અંદર આ પ્રમાણે અવરોધ તમને આપેલા છે. એક અવરોધ અહીંયા છે, બરાબર. એક અવરોધ તમને અહીંયા આપેલો છે. પછી એક અવરોધ આપણે અહીંયા ડ્રો કરીશું અને લાસ્ટ એક અવરોધ તમને આ પ્રમાણે આપેલ છે, બરાબર. એક અવરોધ બેટા વચ્ચે પણ આપે છે આપણને, તો એ આપણે ડ્રો કરી લઈએ. એક અવરોધ તમને વચ્ચે પણ આપેલો છે. ઓકે, ચલો નામ આપણે આપી દઈએ. અહીંયા આપ્યું છે એ, પછી અહીંયા બી લખી દઈએ આપણે, બરાબર. અહીંયા સી અને અહીંયા આપણે ડી આપેલો છે. હવે જે આ એ બિંદુ પાસે એક બેટરી આપણે કનેક્ટ કરેલી છે આ પ્રમાણે. તો અહીંયા અવરોધ 10 અને આ તમારી બેટરી 10 વોલ્ટની, અને આ આપણે કનેક્શન પૂરું કરીએ, બરાબર. ચલો મૂલ્ય લખી દઈએ. તો અહીંયા તમને આપે 10 ઓમ, અહીંયા પણ આપે છે 10 ઓમ. સામે જુઓ જરા તો કે 5 ઓમ, અને અહીંયા પણ તમને 5 ઓમનો અવરોધ આપેલો છે, બરાબર. વચ્ચે જુઓ તો વચ્ચે તમને 5 ઓમનો અવરોધ બીજો તમને આપેલો છે. આ જે અવરોધ છે 10 ઓમ છે બેટા, અને આ જે વોલ્ટેજ છે કેટલા 10 વોલ્ટ તમને આપેલા છે, બરાબર. હવે માની લો કે અહીંથી પ્રવાહ I જેટલો પ્રવાહ દાખલ થાય છે, જે તમને દોરીને આપેલો જ છે. તો એકવાર ચેક કરો. તો અહીંયા પ્રવાહ તમને I આપેલો છે. તો જો પ્રવાહ I અંદર દાખલ થાય બેટા તો કેટલો પ્રવાહ બહાર નીકળે? તો કે I જેટલો પ્રવાહ બહાર નીકળશે. I પ્રવાહ દાખલ થાય, I જેટલો પ્રવાહ બહાર નીકળશે. ક્લિયર? હવે આપણે શોધવાનું શું છે? તો કે આપણે પ્રવાહના મૂલ્ય શોધવાના છે. દરેક શાખામાં કેટલો પ્રવાહ વહી રહ્યો છે એ આપણે શોધવાનો છે. જો શોધીએ, એક કામ કરો જરા, કે જ્યારે પણ બેટા પ્રવાહ અહીંયા આવે, સમજો જ્યારે પણ પ્રવાહ અહીંયા આવશે તો પ્રવાહને જવા માટે બે માર્ગ છે. એક ઉપરથી પણ જઈ શકે અને એક અહીંયા આ બાજુ પણ જઈ શકે, બરાબર. માની લો કે અહીંયા જે પ્રવાહ જાય છે એ I1 પ્રવાહ જાય છે. કેટલો પ્રવાહ જાય છે? I1. કેટલો જાય છે? I1, બરાબર. તો બેટા અહીંયા કેટલો આવે? અહીંયા કેટલો આવશે? તો કે અહીંયા પ્રવાહ આવશે I માઇનસ I1. કેટલો આવશે? I માઇનસ I1. ચલો કેવી રીતે સમજીએ. માની લો કે 10 એમ્પિયર પ્રવાહ જાય છે. કેટલો? 10 એમ્પિયર. અને 10માંથી 2 એમ્પિયર અહીંયા જાય તો વધ્યો કેટલો? 8. કેવી રીતે તમે શોધ્યો? તો કે 10 માઇનસ 2. એનો મતલબ કે 10 કેટલા? તો કે I, અને 2 મતલબ I1. તો શું આવશે? I માઇનસ I1. ફરીથી માનો કે અહીંયા 10 એમ્પિયર પ્રવાહ જાય છે અને 10માંથી 2 અહીંયા નીકળી જાય છે, તો વધશે કેટલો? 8 વધે ને. તમે કેવી રીતે શોધશો 8? તો કે 10 માઇનસ 2. તો આન્સર કેટલો આવે? 8 આવશે, જે અહીંયા જવાનો છે. હવે 10 મતલબ I, 2 મતલબ I1. તો અહીંયા 8 કેટલો આવશે? તો કે 10 માઇનસ 2, એનો મતલબ કે I માઇનસ I1. ચલો આટલી વસ્તુ ક્લિયર થાય છે? ઓકે. હવે જુઓ જરા, આ જ્યારે વિદ્યુત પ્રવાહ I અહીંયા આવશે તો એને પાછો જવા માટે બે માર્ગ મળશે. એક અહીંયા જશે અને એક થોડો ઘણો પ્રવાહ અહીંયા આવશે. ક્લિયર? ખબર પડશે. જ્યારે પ્રવાહ અહીંયા આવશે તો એના પાછા બે ટુકડા પડશે. અમુક પ્રવાહ અહીંયા આવશે, અમુક પ્રવાહ અહીંયા આવશે. માની લો કે અહીંયા જે પ્રવાહ જાય છે, આ જે I1 પ્રવાહ છે બેટા, I1, બરાબર. એમાંથી માની લો કે અહીંયા પ્રવાહ જાય છે I માઇનસ I1. કેટલો જાય છે? I માઇનસ I1. તો અહીંયા બેટા કેટલો પ્રવાહ જતો હશે? તો હવે આપણે અહીંયા થોડી સિમ્પલ મેથડનો ઉપયોગ કરીશું. કઈ મેથડનું જુઓ જરા, ધ્યાનથી જોજો. આ 10 ઓમ છે, તો અહીંયા પણ શું છે? 10 ઓમ. હવે આપણે એક વસ્તુ ક્લિયર રાખવાની કે જ્યારે પણ અવરોધ સમાન હોય ને, અવરોધ સમાન હોય તો સમમિતિ અનુસાર કહી શકાય કે પ્રવાહ પણ સમાન જાય. અહીંયા અવરોધ જુઓ 10 ઓમ, અહીંયા પણ કેટલું? 10 ઓમ. એનો મતલબ જો પ્રવાહ અહીંયા I1 જતો હશે તો એનો મતલબ કે અહીંયા પણ I1 જવું જોઈએ. સમમિતિ કહેવાય. શું કહેવાય ને? સમમિતિ. અવરોધ સમાન
તો પ્રવાહ પણ સમાન, એનો મતલબ કે જો આ શાખામાં પ્રવાહ I1 હોય તો બેટા આ શાખામાં પ્રવાહ I1 જ આવે. કેમ? કારણ કે મૂલ્યો સમાન છે ને. તો સમમિતિના આધારે કહી શકાય કે બંનેમાં પ્રવાહ કેવો હશે? સમાન હશે. ક્લિયર? હવે અહીંયા જુઓ જરા, અહીંયા આ અવરોધ કેટલો? 5 ઓહ્મ. આ અવરોધ કેટલો? 5 ઓહ્મ. અહીંયા પ્રવાહ જો કેટલો જાય છે? I માઇનસ I1. તો બેટા અહીંયા કેટલો જાય? તો કે I માઇનસ I1 જ. કેમ? બંનેના મૂલ્યો કેવા? સમાન. અહીંયા પણ 5, અહીંયા પણ 5. તો જેટલો પ્રવાહ અહીંયા જશે એટલો જ પ્રવાહ અહીંયા જવાનો છે. તો અહીંયા પ્રવાહ બેટા I માઇનસ I1 હતો, તો અહીંયા કેટલો આવ્યો? તો કે I માઇનસ I1. બસ આ જ વસ્તુ તમારે ખાસ સમજવાની છે કે બેટા સમમિતિના અનુસાર અવરોધ સમાન હોય તો પ્રવાહ સમાન જાય. તો અહીંયા પ્રવાહ I1, તો અહીંયા I1. અહીંયા જો I માઇનસ I1, તો સામે પણ બેટા કેટલો આવશે? I માઇનસ I1 તમને મળશે. ચલો આટલી વસ્તુ ક્લિયર થાય છે? બરાબર. અચ્છા, હવે જુઓ જરા આની વાત કરો કે આ શાખામાં કેટલો પ્રવાહ જશે? આ શાખામાં તો અહીંયા આપણે શોધવું પડે. કેવી રીતે શોધાય? માની લો કે ફરીથી આને 10 માનો. કેટલો એમ્પિયર? 10 એમ્પિયર. 10 એમ્પિયરમાંથી 2 એમ્પિયર અહીંયા ગયો તો વધશે કેટલો? 8 એમ્પિયર. કેવી રીતે શોધી શકાય? તો કે 10 માઇનસ 2. એનો મતલબ કે 10 કેટલા? I1. 2 કેટલા બેટા? I માઇનસ I1. એનો મતલબ કે આ પ્રવાહમાંથી આ પ્રવાહ આપણે બાદ કરી દેવાનો તો આપણને આ પ્રવાહ મળે. બરાબર ને? 10 માઇનસ 2 8. તો એને આપણે અહીંયા લખીએ જરા કે ભાઈ બીડી શાખામાંથી, લખું છું અહીંયા, બીડી શાખામાંથી વહેતો પ્રવાહ, બીડી શાખામાંથી વહેતો પ્રવાહ કેટલો આવશે બેટા? તો જો અહીંયા કેટલો હતો? I1 હતો ને, અહીંયા I1. તો I1 માઇનસ I માઇનસ I1. અહીંયા લખીશું I માઇનસ I1. બરાબર. ચલો તો અહીંયા આવશે કંઈક I1 માઇનસ I માઇનસ માઇનસ પ્લસ થશે I1. એનો મતલબ કે આપણો આન્સર આવશે 2I1 માઇનસ I. કેટલો આવશે બેટા? 2I1 માઇનસ I. તો આટલો પ્રવાહ બીડી શાખામાંથી વહેતો હશે. બરાબર. આવડશે? ચલો હવે સિમ્પલ છે, આપણે કિર્ચોફના નિયમનો ઉપયોગ કરવાનો છે. તો જો જરા આપણી પાસે બે પ્રવાહ છે, એક I છે અને એક I1 છે. તો આપણે બે લૂપ બનાવીશું, બંનેના સમીકરણ મળશે અને એને આપણે સોલ્વ કરીશું તો આપણને આન્સર મળી જશે. તો એક લૂપ બેટા આપણે લઈશું આ રહી, સમજો. એક લૂપ કઈ લેવાની? આ લેવાની. અને જે બીજું લૂપ આપણે લેવાની છે એ કંઈક આ લઈશું. A થી D જઈશું, D થી C જવાનું. અહીંયા જો નામ આપી દઉં P બિંદુ, અહીંયા નામ આપું Q બિંદુ. બરાબર. તો એક લૂપ આપણે આ લઈ લેશું અને એક લૂપ આપણે આ લઈ લેશું, બંનેને સોલ્વ કરીશું તો બેટા આન્સર આપણને મળી જશે. તો પહેલા લૂપ કઈ લેવાની છે? A B D A. કઈ લેવાની? A B D A. તો અહીંયા લખું છું કે ભાઈ લૂપ A B D A. અને આમાં બેટા આપણે કિર્ચોફનો બીજો નિયમ જે આપણે લાસ્ટ વિડીયોમાં શીખ્યા એનો આપણે ઉપયોગ કરવાનો છે. તો ચલો ચાલુ કરો. શું આવશે પહેલાં? તો કે VA. શું આવશે બેટા? VA આવશે. બરાબર. હવે A થી ક્યાં જશો? તો કે B જવાનું છે. તો શું બેટા આવશે? માઇનસ 10I1. કેટલા આવશે? માઇનસ 10I1. કારણ કે પ્રવાહની દિશામાં હંમેશા માઇનસ આવે. તો અહીં લખીશું માઇનસ 10I1. પછી B થી ક્યાં આવવાનું? D આવવાનું છે. તો આપણે પ્રવાહની દિશામાં જઈશું તો શું આવશે? 5. અને બેટા પ્રવાહ કેટલો? જો આ શાખામાં પ્રવાહ કેટલો છે? આ રહ્યો, આ આવશે 2I1 માઇનસ I. બરાબર ને? તો અહીંયા લખીશું કે માઇનસ I1 સોરી માઇનસ 5. પ્રવાહ કેટલો બેટા? 2I1 માઇનસ I. પછી ક્યાં જવાનું? D થી A જવાનું. ક્યાં જવાનું? D થી A જવાનું. તો જો આપણે D થી A જશું, પ્રવાહ આપણને સામે મળશે. તો પ્લસ લખશો કે માઇનસ લખશો? બોલો. તો આવશે પ્લસ લખવાનું. તો પ્લસ અવરોધ કેટલું? 5. પ્રવાહ કેટલો? I માઇનસ I1. બરાબર. ખબર પડશે? ચલો આને હું લખું છું. હવે તમે એકવાર ધ્યાન રાખજો આની અંદર કેવી રીતે જઈ રહ્યું છે. A થી B જવાનું બેટા, B થી D અને D થી ક્યાં જવાનું? A જવાનું. બરાબર ને? તો અહીંયા લખું છું VA પછી માઇનસ કેટલા આવશે? 10I1 પછી માઇનસ 5. પ્રવાહ કેટલો છે? તો કે 2I1 માઇનસ I. પછી D થી A જવાનું તો પ્લસ લખવાનું 5I માઇનસ I1. ક્યાં પહોંચી ગયા?
તો કે એ બિંદુ આગળ ક્યાં પહોંચી ગયા, એ બિંદુ આગળ, તો ઇક્વલ્સ ટુ કરીને આપણે શું લખતા હોઈએ છીએ, તો કે VA, તો એ લખીશું બેટા VA, શું લખવાનું VA, ક્લિયર. જો આ VA અને આ VA કેન્સલ થઈ જશે, તો હવે કૌંસ છોડીએ આપણે, તો માટે tan I1 પછી માઇનસ tan I1 પ્લસ 5I પ્લસ 5I માઇનસ 5I1 ઇક્વલ્સ બેટા કેટલા આવશે 0, કેટલા આવશે 0. જો અહીંયા માઇનસ 10 I1 માઇનસ 10 માઇનસ 5, તો ટોટલ કેટલા આવશે, તો કે માટે માઇનસ 25 I1, કેટલા આવશે માઇનસ 25 I1. હવે જો જરા 5 ને 5 કેટલા આવે 10, તો પ્લસ 10I ઇક્વલ્સ ટુ કેટલા આવશે 0, બરાબર. હવે કામ કરો જરા, બધાને 5 વડે ભાગી દો, બધાને 5 વડે ભાગી દો, તો જો અહીંયા 5 વડે ભાગશો બેટા એટલે શું આવશે માઇનસ 5I1 બરાબર પ્લસ 2I બરાબર કેટલો આવશે 0, કેટલો આવશે 0. તો ચલો આને કામ કરો, આને સમીકરણ નંબર 1 આપી દઈએ, સમીકરણ નંબર 1 આપી દઈએ, ક્લિયર. તો આપણી એક લૂપ કમ્પ્લીટ થઈ ગઈ, બરાબર. A B D A આપણે એક લૂપમાં કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડ્યો, તો બેટા આપણને આ સમીકરણ મળ્યું, ક્લિયર. હવે જુઓ જરા, હવે આ લૂપ તમારે નહીં લેવાની, કેમ, કારણ કે સમમિતિ અનુસાર આપણને આવું જ ઇક્વેશન જે આના માટે મળ્યું છે એ તમને પાછું મળે. એનો મતલબ તમારે આ એક લૂપ લેવાની કોઈ જરૂર નથી. તમારે કઈ લૂપ લેવાની બેટા, આ લેવાની, આ રહી A D C પછી P પછી Q અને પછી પાછા આપણે A આવી જઈશું, બરાબર. તો ચલો લખીએ હવે નેક્સ્ટ લૂપ કઈ લેવાની છે, A D C P Q A. તો એ લખું છું, નેક્સ્ટ લૂપ આપણી આવશે A D C P Q અને A, બરાબર. હવે આ લૂપની અંદર પાછું શું કરવાનું, તો કે કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડવાનો છે. ચલો કેવી રીતે સમજી શકાય આને, તો જો જરા હું તમને સમજાવું પછી હું લખી દઈશ. જો A થી D જવાનું ને, તો પ્રવાહની દિશામાં બોલો પ્લસ કે માઇનસ, તો કે માઇનસ. શું આવશે, અવરોધ અને પ્રવાહ, તો કે માઇનસ 5I માઇનસ I1, બરાબર. અહીંયા VA થી સ્ટાર્ટ કરવાનું, VA માઇનસ 5I માઇનસ I1. પછી જો D થી C, તો પાછું આપણે પ્રવાહની દિશામાં જવાનું, તો પાછું માઇનસ આવશે, તો કે માઇનસ 10I1, શું આવશે માઇનસ 10I1. હવે બેટા C થી Pમાં કંઈ છે નહીં, તો એકલો પ્રવાહ નહીં લેવાનો, આપણે અવરોધ અને પ્રવાહનો ગુણાકાર કરતા હોઈએ છીએ, એટલે પછી અહીંયા માઇનસ I લખતા નહીં, કેમ, અવરોધ જ નથી. હંમેશા ગુણાકાર કોનો થાય, પ્રવાહ અને અવરોધનો થાય, તો અહીંયા આપણે કંઈ જ નહીં આવે. પછી જો બેટરીના પોઝિટિવમાંથી નીકળીશું એટલે પ્લસ 10 પ્રવાહ, જો પ્રવાહ તો આમ જ જાય છે, આપણે પ્રવાહની દિશામાં જઈશું તો માઇનસ આવશે માઇનસ 10 અને પ્રવાહ બેટા કેટલો જાય છે I, બરાબર. જો આ I જાય છે તો માઇનસ 10I. હવે અહીંયા પાછો પ્રવાહ એટલે કંઈ નહીં આવે, ક્યાં આવશો ડાયરેક્ટ VA, ક્યાં આવશો VA. તો ફરીથી રિપીટ કરું, VA માઇનસ 5I માઇનસ I1 માઇનસ 10I1 પ્લસ 10 માઇનસ 10I1 બરાબર VA, ક્લિયર. ચલો હવે આને હું લખી દઉં છું, તો અહીંયા આવશે VA પછી માઇનસ 5I માઇનસ I1 માઇનસ 10I1 પ્લસ 10 માઇનસ 10I ઇક્વલ્સ ટુ બેટા આવે VA. કેટલા આવશે VA, ખબર પડી. ચલો VA કેન્સલ, આને હવે મલ્ટીપ્લાય કરો, ચલો. તો માટે 5I માઇનસ માઇનસ પ્લસ 5I1 માઇનસ 10I1 પ્લસ 10 માઇનસ 10I ઇક્વલ્સ ટુ બેટા કેટલા આવશે 0, કેટલા આવશે 0. ચલો હવે એક કામ કરો, તમને I1 વાળા પદ ભેગા કરો, કેટલા મળે છે આપણને, તો જો એ અહીંયા I1 ની અંદર આ પ્લસ 5I1 આપણને મળે છે, કેટલા મળે છે પ્લસ 5I1, બરાબર. હવે I1 ભેગા કરીશું અને પછી I વાળા પદ ભેગા કરવાના છે. તો અહીંયા માઇનસ 5I અને અહીંયા જુઓ જરા માઇનસ 15I આવશે. પહેલાં I1 લખીએ કારણ કે અહીંયા I1 છે, તો જો અહીંયા આવશે પ્લસ 5I1
-10I1 બોલો કેટલા આવે -5I1 તો અહીંયા લખું છું -5I1 બરાબર। હવે I વાળા પદ ભેગા કરો ચલો તો કેટલા આવશે તો કે -5 -10 તો -15 કેટલા આવશે -15 તો -15I આવશે બરાબર। અને બીજું કોઈ બાકી રહ્યું તો કે હા +10 બરાબર કેટલા આવશે બેટા 0 કેટલા આવશે 0 શું કર્યું તો કે I1 વાળા પદ ભેગા કર્યા I વાળા અને પછી +10 એમના એમ। હવે આને કામ કરીએ આપણે સમીકરણ 2 આપી દઈએ આને શું લખીશું સમીકરણ નંબર 2 બરાબર। હવે 1 અને 2 ને આપણે સોલ્યુશન કરીએ। હવે બેટા આમાં તમારે મેથેમેટિક્સ આવે ફિઝિક્સ અહીંયા કમ્પ્લીટ તમને જેવું મેથ્સ આવડતું હોય તમે એ રીતે એને સોલ્વ કરી શકો છો। જો જરા અહીંયા બે સમીકરણને ઉકેલવાના છે જેના કારણે આપણને પ્રવાહ I અને I1 આપણને મળે। કેવી રીતે ઉકેલશો બેટા તો એક કામ કરીએ કે આ સમીકરણમાંથી સમીકરણ 1 માંથી 2 ની બાદ બાકી કરું તો મને કદાચ I મળી જાય બરાબર ને। જો અહીંયા આ -5I1 છે અને અહીંયા -5I1 છે એટલે તમે બાદ બાકી કરશો બેટા એટલે આ I1 કેન્સલ થઈ જશે તો આપણને I મળશે બરાબર। થોડું મેથેમેટિક્સ છે ધ્યાન રાખજો। શું કરું છું સમીકરણ 1 માંથી 2 ની બાદ બાકી કરવાની છે તો સમીકરણ 1 આ રહ્યું માઇનસ આ કરવાનું બરાબર સામે જો 0 -0 બરાબર ને। તો ચલો અહીંયા લખું છું હવે સમીકરણ 1 માંથી 2 ને આપણે બાદબાકી કરવાની છે તો સમીકરણ 1 લખીએ આપણે 1 - 2 સમીકરણ 1 માંથી 2 ની આપણે શું કરવાની બાદબાકી કરવાની છે તો જો કેટલા આવશે તો કે -5I1 + 2I બરાબર પછી માઇનસ કરવાનું બરાબર। જો જરા આ રહ્યું ને -5I1 + 2I પછી માઇનસ કરશું બાદ બાકી કોને બાદ કરવાના આને બાદ કરવાના આટલાને તો લખવાનું માઇનસ કેટલા આવશે તો કે -5I1 -15I +10 બરાબર આ બાજુ જુઓ જરા જમણી બાજુ 0 -0 તો આન્સર કેટલો આવશે 0 આવશે। તો ડાબી બાજુની બાદબાકી કરવાની 1 - 2 પછી બરાબર કરવાનું અને જમણી બાજુ જે પણ હોય એની બાદબાકી આવે તો 0 - 0 બેટા કેટલા આવશે 0 આવશે। ખબર પડે છે ને થોડું મેથેમેટિક્સ છે 0। ચલો હવે થોડું સોલ્વ કરો આને તો માટે -5I1 + 2I માઇનસ કેટલા આવે +5I1 પછી +15I પ્લસ જો -10 બરાબર એટલે કેટલા આવશે 0 કેટલા આવશે 0 આવશે। ક્લિયર ખબર પડશે ઓકે। ચલો હવે આનું થોડું સાદું આગળ આપો તો -5I1 અને +5I1 કેન્સલ 2 અને 15 કેટલા આવશે 17 આવશે તો માટે 17I બરાબર -10 ને ઉઠાવો આ બાદ લાવો તો = 10 થશે તો માટે બેટા પ્રવાહ કેટલો મળે તો કે 10/17 એમ્પિયર કેટલો મળશે 10/17 એમ્પિયર તો બેટા આપણે અહીંયા પ્રવાહ મળી જશે 10/17 એમ્પિયર। ક્લિયર તો આને જરા બોક્સ બનાવી દઈએ। ચલો હવે એક કામ કરો ચલો આ જે પ્રવાહની વેલ્યુ આવી એને કોઈ પણ સમીકરણો મૂકો કોઈ પણ સમીકરણ એક કામ કરું છું આ જે કિંમત આવી ને પ્રવાહની એને હું મૂકીશ સમીકરણ નંબર 1 માં તો આપણને શું મળશે તો કે પ્રવાહ આપણને I1 મળી જશે બરાબર ને। તો આપણે જે કિંમત આવી છે આઈની કેટલી આવી 10/17 એ હું આની અંદર મૂકી દઈશ તો લખીએ આપણે સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 માં મૂકતા તો જો બેટા શું આવશે તો કે -5I1 + 2I કેટલા 10/17 ઇક્વલ સામે કેટલા આવશે તો કે 0 કેટલા આવશે 0 તો માટે 5I1 અહીંયા કેટલા આવે જો 20 આવશે ને તો +20/17 બરાબર કેટલા આવશે બેટા 0 કેટલા આવશે 0
તો માટે 5i1 ઇક્વલ્સ ટુ આને ઉઠાવો આ બદલાવો તો -20/17 -20/17 તો જો અહીંયા આ માઇનસ માઇનસ કેન્સલ થાય આ 5ની નીચે લાવો તો માટે i1 ઇક્વલ્સ ટુ 20/17 અને જો આ 5ની નીચે લાવો તો અહીંયા 5 તો ચલો i1 હવે મળી જશે તો માટે i1 બેટા કેટલો મળે આપણને તો કે 4/17 એમ્પિયર ખબર પડી શું કરી તો કે આઈની કિંમત સમીકરણ 1માં મૂકી અને સાદુરૂપ આપણે આપ્યું છે તો બેટા અહીંયા આપણે i1 મળી જશે 4/17 એમ્પિયર તો આપણને બંને પ્રવાહ મળી ગયા કયા કયા મળ્યા તો એક i મળી ગયો અને એક i1 મળી ગયો હવે આપણે દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધવાનો છે કારણ કે ક્વેશ્ચનમાં લખ્યું છે જો ક્વેશ્ચન રીડ કરો એકવાર શું લખ્યું છે કે ભાઈ દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધો તો એના મતલબ કે આપણી પાસે કઈ કઈ શાખા છે તો જો એક આવશે AB સમજો આ AB શાખામાંથી વહેતો પ્રવાહ કેટલો i1 તો એટલો જ પ્રવાહ ક્યાંથી વહેશે D અને C માંથી તો DC અને AB શાખામાંથી વહેતો પ્રવાહ i1 સમાન આવે લખીએ પછી આપણે બરાબર સમજી લો પછી જુઓ એક BC શાખા અને એક AD શાખા આ બંને પણ પ્રવાહ કેવો આવશે સમાન આવશે કેટલો i - i1 તો બંનેનો આપણો પ્રવાહ શોધવાનો છે તો લખીએ આપણે કે ભાઈ AB અને બીજું કઈ આવશે બેટા સામે કઈ છે DC બરાબર ને AB અને DC શાખામાંથી વહેતો પ્રવાહ કેટલો લખવાનો i1 લખવાનો ને તો i1 બેટા કેટલો આવશે 4/17 એમ્પિયર કેટલો આવશે 4/17 એમ્પિયર એ પ્રમાણે આપણે બીજી બે શાખા કઈ હતી તો કે BC અને AD શાખામાંથી વહેતો પ્રવાહ બરાબર ને તો એને આપણે લખવાનું છે કેટલો છે બેટા i - i1 કેટલો છે i - i1 બરાબર ચલો i કેટલા છે તો કે i 10/17 માઇનસ i1 બેટા કેટલા 4/17 તો આન્સર આપણો કેટલો આવશે 6/17 6/17 એમ્પિયર બરાબર કઈ કઈ શાખા BC અને AD હવે એક શાખા બાકી રહી જો કઈ બાકી રહી હજી આ રહી જો BD શાખા કઈ બાકી રહી BD હવે BDમાંથી બેટા કેટલો પ્રવાહ વહે જો BD શાખામાંથી કેટલો પ્રવાહ વહે તો આ રહી જો 2i1 - i એટલે i1 ની કિંમત છે આપણી પાસે કેટલી 4/17 i પણ છે કેટલા 10/17 તો બંનેની વેલ્યુ અહીંયા મૂકી દેશો તો BD શાખામાંથી વહેતો પ્રવાહ આપણને મળી જશે બરાબર તો નેક્સ્ટ લખું છું BD શાખામાંથી વહેતો પ્રવાહ BD શાખામાંથી વહેતો પ્રવાહ BD શાખામાંથી વહેતો પ્રવાહ બોલો કેટલો હતો તો કે 2i1 - i કેટલો હતો બેટા 2i1 - i હતો બરાબર ચલો હવે એક વેલ્યુ મૂકી દઈએ તો બે ભલે એમ ના રહ્યા i1 કેટલા હતા તો કે 4/17 માઇનસ i કેટલા હતા તો કે 10/17 તો બેટા આનો આન્સર કેટલો આવે તો કે 8/17 માઇનસ 10/17 તો આપણો કંઈક આન્સર આવશે -2/17 એમ્પિયર કેટલો આવશે -2/17 એમ્પિયર હવે બેટા માઇનસ કેમ આવ્યું કોઈને ક્વેશ્ચન થાય કે સાહેબ પ્રવાહ માઇનસ કેમ આવે છે તો માઇનસ આવવાનું કારણ એટલું છે કે તમે ધારેલી દિશા સમજો આજે BD શાખામાં તમે પ્રવાહની દિશા કઈ ધારી B થી D આપણો આન્સર માઇનસ આવ્યો એનો મતલબ કે તમે ધારેલી દિશા અને ખરેખર વાસ્તવિકમાં જે દિશા હશે એ બંને પરસ્પર બેટા વિરુદ્ધ હશે કેવી હશે પરસ્પર વિરુદ્ધ હશે એટલા માટે અહીંયા માઇનસ આવ્યું છે એનો મતલબ કે ખરેખર પ્રવાહ પરિપથમાં આમ વહેતો હશે આપણે બેટા આમ માન્યું છે તો એનો મતલબ કે આપણે આન્સર કેટલો આવ્યો માઇનસ તો તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી આન્સર આપણો સાચો જ છે બરાબર પણ માઇનસનો મતલબ શું નીકાળશો કે આપણે ધારેલી દિશા અને ખરેખર જે પ્રવાહ વહી રહ્યો છે એ બંને બેટા પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે ક્લિયર તો જો એક ફરતી રિપીટ કરીએ આપણે પ્રવાહ શોધવાના હતા દરેક શાખામાંથી એક આપણે આ લૂપ લેવાની બરાબર એક સમીકરણ બનશે પછી એક બીજી લૂપ લેવાની
બીજું સમીકરણ બનશે અને બંને સમીકરણને સોલ્વ કરવાના તો બેટા પ્રવાહ I અને I1 મળશે અને પછી તો દરેક શાખામાંથી વહેતો પ્રવાહ તમે શોધી શકો છો. ક્લિયર? આવડશે? તો ચલો અહીંયા આપણે આ સ્વાધ્યાયનો 3.9 જે પણ તમારી ન્યુમેરિક હતો એ સોલ્વ કર્યું. હવે નેક્સ્ટ વિડીયોની અંદર બેટા આપણે બીજો એક એક્ઝામ્પલ જે પણ છે કિર્ચોફનું આપણે કન્ટિન્યુ કરીશું. આજના વિડીયોની અંદર આટલે શું રાખવાનું છે, તો આની થોડી પ્રેક્ટિસ તમે કરજો. ઓકે બેટા, ચલો બાય.